ક્યારેક પડી જાઓ તો જાતે જ ઊભા થઈ જજો, કેમ કે લોકો નીચે પડેલા પૈસા જ ઉઠાવે છે, માણસને નહીં. સાહેબ, ઘરની સ્ત્રી જ્યારે બીમાર પડે ને ત્યારે તેની તબિયત કરતાં વધારે ચિંતા એના પરિવારના ભોજનની હોય છે. સાહેબ, આ દુનિયામાં જેને તમે તરતા શીખવ્યું હશે ને એવા ઘણા માણસો બેઠા છે તમને ડૂબાડવા માટે. હકીકત શોધવામાં જ વાર લાગે છે સાહેબ, બાકી અફવાઓ તો તરત જ ઘર સુધી પહોંચી જાય છે. સાહેબ, આ દુનિયામાં જેની ખુશી બીજા પર નિર્ભર હોય ને તે માણસ જ વધારે ગરીબ છે. અમુક વખતે ખાલી વ્યક્તિ જ નથી મળતી સાહેબ, પણ આખે આખી જિંદગી મળી જાય છે. તમે માત્ર પોતાના હોય તેને શોધજો સાહેબ, બાકી બધું તો ગૂગલમાં મળી જશે. હૃદયની ઉર્મિઓનો ઉભરાતો પ્રવાહ છે, ક્યાંક નીકળતી આ હતો, ક્યાંક મળતી વાહ છે. અરમાન થોડા ઓછા રાખીને તો સુમન વેચવાની ક્યારેય જરૂર ના પડે. સાહેબ, લોકોને નામ તો મોટું કમાવવું છે, પણ કામ ક્યાં કોઈએ કરવું છે. દિલથી હળવા રહેજો સાહેબ, આખી દુનિયા તમને હળવી જ લાગશે. સતત કોઈની અંદર જીવવાની ઈચ્છાઓ જ આપણને અંદરથી મારી નાખે છે. વારંવાર ભૂતકાળ યાદ કરવો પડે ને તેનો સીધો મતલબ એક જ થાય છે કે વર્તમાન બહુ વખાણવા લાયક નથી. કોઈની ગેલેરીમાં રહેવું ઘણું સરળ છે, પણ કોઈની પ્રાર્થનામાં આપણું સ્થાન હોય એ અમૂલ્ય છે. જિંદગીમાં સુખી થવાની એક જ રીત છે સાહેબ, હસવું, હસાવવું અને હસી કાઢવું. જીવનમાં જે મળ્યું હોય તે ગમે તેને આનંદ કહેવાય, અને જે ગમતું મળે તેને સુખ કહેવાય. સાહેબ, સ્વભાવ બ્લેક પેન્ટ જેવો રાખજો, જેથી કરીને ગમે તે શર્ટ તેમાં ભળી જાય. એ તો સહન કરો તો ખબર પડે સાહેબ, બાકી ખાલી વાતો કરવાથી કંઈ ના થાય. મારી એક વાત યાદ રાખજો સાહેબ, તમે તમારી તકલીફો કરતાં અનેક ગણા મોટા છો. સાહેબ, યાદ રાખજો, બદલો જેટલો જૂનો હોય છે એટલો જ ખતરનાક હોય છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું કાલે સવારે નવા વિડીયોમાં. નમસ્કાર.